Welcome students. Today we are going to learn fabrication technology. Today's topic is Introduction to Fabrication Technology. Today we are going to learn unit number 1. આજે આપણે unit number 1 સ્ટડી કરવાના છીએ જેમાં ટોપિક છે Introduction to Fabrication Technology. So what are the today's objectives? So today we are going to learn industries using fabrication technology. કઈ industries છે જે fabrication technology નો use કરે છે. ડિફરન્સ ઓફ એફટી એન્ડ એમપી એટલે કે ફેબ્રિકેશન ટેકનોલોજી અને મેન્યુફેક્ચરિંગ પ્રોસેસીસ નો ડિફરન્સ તફાવત શું છે બંને વચ્ચે. વેલ્ડેબિલિટી, ફેક્ટર્સ અફેક્ટિંગ વેલ્ડેબિલિટી, કયા કયા પરિબળો છે જે વેલ્ડેબિલિટીને અસર કરે છે. પાવર સોર્સ, વેલ્ડિંગ માટે કયા કયા પાવર સોર્સિસ યુઝ થાય છે. એન્ડ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એજન્સીસ, કઈ કઈ એજન્સીસ છે જે યુઝ આપણે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન માટે કાર્યરત છે. So first we'll see industries using fabrication technology. પહેલા આપણે જોઈશું fabrication technology માં કઈ કઈ ઇન્ડસ્ટ્રીઝ છે યુઝ કરે છે fabrication technology નો. સો દરેક ઇન્ડસ્ટ્રીમાં વેલ્ડિંગ કરવાની જરૂરત પડે. સો દરેક ઇન્ડસ્ટ્રી આમાં આવશે. સો you have to write some of the industries: ship building, oil pipeline construction, automobile industries, construction of bridge, aerospace industries, thermal and nuclear power plants, process plant. So these are the industries which are using the fabrication technology. Now we'll see difference between fabrication work and manufacturing processes. So first point is wastage of metal is avoided. Fabrication technology જે છે એમાં metal નું wastage જે છે એ avoid થાય છે કારણ કે આપણે બે પાર્ટને જોઈન કરીએ છીએ, એમાં કોઈ કટિંગ કે એવું ઓપરેશન થતું નથી તે કે મટીરિયલ રિમૂવ થાય. While in manufacturing process, the wastage of metal occurs because in the form of chip, the raw material is removed. Raw material જે છે ચિપના ફોર્મમાં રિમૂવ થાય છે. Large size products can be produced. ફેબ્રિકેશન વર્કમાં આપણે ગમે તેટલી મોટી પ્રોડક્ટ પણ બનાવી શકીએ કારણ કે નાના નાના જે કમ્પોનન્ટ્સ બનેલા હશે એને આપણે એસેમ્બલ કરીએ છીએ, such as bridge, ships, આ બધી વસ્તુ. Comparatively small parts can be produced. નાના નાના પાર્ટ્સ જે ગિયર્સ છે એ બધી વસ્તુઓ જે છે એ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસથી બનશે, મોટું સ્ટ્રક્ચર નહીં બનાવી શકીએ આપણે. ફેબ્રિકેશન કેન બી ડન એટ શોપ એઝ વેલ એઝ એટ સાઇટ. જે ફેબ્રિકેશન છે એ તમે શોપ ઉપર એટલે કે વર્કશોપમાં કરી શકો અથવા તો કોઈ સાઇટ ઉપર પણ કરી શકો. તમે પોર્ટેબલ જે વેલ્ડિંગ મશીન આવે એ લઈ જઈને ત્યાં આગળ પણ ફેબ્રિકેશન કરી શકો છો. મેન્યુફેક્ચરિંગ ઇઝ ડન ઓનલી એટ ઇન્ડસ્ટ્રી પ્લાન્ટ. આપણે મેન્યુફેક્ચરિંગ જે છે ઇન્ડસ્ટ્રીમાં જ કરી શકીશું, આપણે મશીન્સ લઈને કોઈ જગ્યાએ મેન્યુફેક્ચરિંગ કરવા જઈશું નહીં. ફેબ્રિકેશનની અંદર ઇટ ઇન્ક્લુડ્સ બ્રેઝિંગ, વેલ્ડિંગ, સોલ્ડરિંગ, આ બધી પ્રોસેસીસ ઇન્ક્લુડ થશે. વાઇલ ઇન મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, કાસ્ટિંગ, forging, machining, these are the main processes. Now next topic is the weldability. Now what is the meaning of weldability? In simple words, weldability is how simple the material can be welded. કેટલી સરળતાથી મટીરિયલનું વેલ્ડિંગ થઈ શકે અને સારી ગુણવત્તાવાળું આપણને વેલ્ડિંગ મળે એને વેલ્ડેબિલિટી કહેવાય. So weldability is defined as the property of any material to produce a crack-free welded joint. કોઈ ક્રેક ફ્રી વેલ્ડેડ જોઈન્ટ બનાવવા માટે જરૂરી જે આપણે મટીરિયલની પ્રોપર્ટી છે એને કહીશું વેલ્ડેબિલિટી. ફેક્ટર્સ અફેક્ટિંગ વેલ્ડેબિલિટી, વેલ્ડેબિલિટીને અસર કરતા પરિબળો, કયા કયા પરિબળો જે છે જે વેલ્ડેબિલિટીને અસર કરે છે. સો સ્ટ્રેન્થ એન્ડ બ્રિટલનેસ ઓફ મેટલ એટ હાઈ ટેમ્પરેચર. મટીરિયલ જે છે એ મટીરિયલની સ્ટ્રેન્થ સારી હોવી જોઈએ ઊંચા તાપમાને પણ. કેમિકલ કમ્પોઝિશન ઓફ મેટલ, મટીરિયલની કેમિકલ કમ્પોઝિશન ઉપર અસર કરે છે. થર્મલ પ્રોપર્ટી ઓફ મેટલ, મટીરિયલની થર્મલ પ્રોપર્ટીઝ કેવી છે. હીટ ટ્રીટમેન્ટ કેરીડ આઉટ બિફોર એન્ડ આફ્ટર વેલ્ડિંગ, વેલ્ડિંગ કર્યા પહેલા અને વેલ્ડિંગ કર્યા પછી હીટ ટ્રીટમેન્ટ કરેલી છે કે નહીં. વેલ્ડિંગ ટેકનિક, ફ્લક્સ એન્ડ
ફિલર મેટલ યુઝ, કયું ફિલર મેટલ અને કયું ફ્લક્સ યુઝ થઈ રહ્યું છે વેલ્ડિંગ દરમિયાન. તો these are the main factors which are affecting the weldability. weldability ને કયા કયા પરિબળો અસર કરે છે? તો આ બધા મેન ફેક્ટર્સ છે, આ પરિબળો છે જે અસર કરે છે. મટીરિયલની સ્ટ્રેન્થ, બ્રિટલનેસ, કેમિકલ કમ્પોઝિશન, થર્મલ પ્રોપર્ટી, હીટ ટ્રીટમેન્ટ થયેલી છે કે નહીં, અને ફ્લક્સ અને ફિલર મટીરિયલ કયું યુઝ થાય છે. વેલ્ડેબિલિટી ઓફ સમ મેટલ ઇન ડિસેન્ડિંગ ઓર્ડર. અહીંયા ડિસેન્ડિંગ ઓર્ડરમાં મેટલની વેલ્ડેબિલિટી આપેલી છે. આયર્ન, સ્ટીલ, કાસ્ટ આયર્ન, લો એલોય સ્ટીલ એન્ડ સ્ટેનલેસ સ્ટીલ. મટીરિયલની વેલ્ડેબિલિટી વધારે, ધેટ મીન્સ મટીરિયલ સરળતાથી વેલ્ડિંગ એનું થઈ શકે. વેલ્ડેબિલિટી ઓછી, ધેટ મીન્સ મટીરિયલનું વેલ્ડિંગ કરવું અઘરું છે. પાવર કટ્સ, પાવર સોર્સ. તો કયા કયા પાવર સોર્સ યુઝ થશે? હવે આપણે જ્યારે જરૂર પડે વેલ્ડિંગ કરવાની, તો એટ ધ ટાઈમ ઓફ વેલ્ડિંગ વિલ રિક્વાયર ધ પાવર. સપોઝ આર્ક વેલ્ડિંગ કરો છો તમે, then you will require some source from which the electricity can be used. જે આપણે ઇલેક્ટ્રિસિટી યુઝ કરવાના છે આર્ક પ્રોડ્યુસ કરવા માટે. So low voltage, high ampere power is required to produce an arc to join the metal by welding and to sustain the arc during the welding process. તમારે કેવી પાવરની જરૂર પડશે? Low voltage and high ampere power. The equipment designed to provide such high power is called power source. જે ઇક્વિપમેન્ટ આવો પાવર આપી શકે એ ઇક્વિપમેન્ટને આપણે શું કહીશું? પાવર સોર્સ. ઇલેક્ટ્રિસિટી તો આપણને મળે છે, પણ ઇલેક્ટ્રિસિટી જે છે એની અંદર જે વોલ્ટેજ ને કરંટ જે છે that should be having specific values, કે લો વોલ્ટેજ હોવું જોઈએ ને હાઈ એમ્પિયર હોવું જોઈએ. તો આપણને જે ઘરમાં જે એસી પાવર મળતો હોય કે આપણે જો ડીસી પાવર અવેલેબલ હોય, તો એમાંથી જે પાવર મળે છે that should be converted to some low voltage and high ampere power, then it can be used for welding. એ પછી એને આપણે વેલ્ડિંગમાં યુઝ કરી શકીશું. This is important question. Classification of power sources. પાવર સોર્સનું ક્લાસિફિકેશન એક્ઝામમાં ઘણી વાર પૂછાય છે. તો સિમ્પલી ધ પાવર સોર્સિસ કેન બી 3 ટાઈપ્સ. પાવર સોર્સિસ જે છે એને સિમ્પલી આપણે જોઈએ તો 3 પ્રકારમાં એને આપણે વહેંચીએ છીએ: સ્ટેટિક ટાઈપ, રોટેટિંગ ટાઈપ એન્ડ સ્પેશિયલ ટાઈપ. પાવર સોર્સિસ જે છે એના કયા 3 પ્રકાર છે? સ્ટેટિક ટાઈપ, રોટેટિંગ ટાઈપ અને સ્પેશિયલ ટાઈપ. So these are the main types of power sources. આ મેન 3 પ્રકારો છે પાવર સોર્સિસના. Now in static type, static type ની અંદર there are 2 types, transformer and rectifier. તો આ બે પ્રકાર જે છે એ યુઝ થાય છે સ્ટેટિક ટાઈપના. ટ્રાન્સફોર્મર યુઝ થાય અને રેક્ટિફાયર યુઝ થાય. રોટેટિંગ ટાઈપમાં મોટર ડ્રીવન જનરેટર ઓર એન્જિન ડ્રીવન જનરેટર. મોટર ડ્રીવન જનરેટર ઓર એન્જિન ડ્રીવન, મોટરથી ચાલતું કોઈ જનરેટર યુઝ થાય અથવા એન્જિનથી ચાલતું જનરેટર યુઝ થશે. ઇન સ્પેશિયલ ટાઈપ, સ્પેશિયલ ટાઈપમાં ઘણા બધા છે. યુનિવર્સલ, જેમ કે હેવિંગ એસી એન્ડ ડીસી આઉટપુટ, હેવિંગ મલ્ટિપલ ઓપરેટર્સ, એસી એન્ડ ડીસી આઉટપુટ, સોલિડ સ્ટેટ, બરાબર, ટ્રાન્ઝિસ્ટરાઇઝ્ડ ઓર થાઇરેસ્ટરાઇઝ્ડ, સ્લોપ કંટ્રોલ રેક્ટિફાયર ફોર MMA welding, transistorized machine for of inverter technology, special power source of TIG welding and plasma welding, special power sources for MIG welding or CO2 welding. So you don't have to study the power sources in detail, just remember the names of power sources. તમારે ખાલી આનું ક્લાસિફિકેશન યાદ રાખવાનું છે. આમાં ડિટેલમાં સ્ટડી કરવાની નથી કે કયા કયા પાવર સોર્સિસ છે અને એ બધું સ્ટડી કરવાનું નથી. એની અંદર ડિટેલમાં નથી. યુ જસ્ટ હેવ ટુ રિમેમ્બર ધ નેમ્સ ઓફ પાવર સોર્સિસ. તમારે આ જે પાવર સોર્સિસ છે એ પાવર સોર્સિસના ખાલી નામ યાદ રાખવાના છે. ક્લાસિફિકેશન ઓફ પાવર સોર્સિસ, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. In next lecture, we'll discuss the advantages and disadvantages of power sources. Thank you.